તો હાલો મિત્રો, ગુજરાતના કોઈપણ એસટી ડેપોના કોન્ટેક્ટ નંબર તમારે મેળવવા છે તો તમે કઈ રીતે મેળવી શકો છો? જેવી રીતે તમે અહીંયા સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આમાંથી તમારે કોઈપણ કોન્ટેક્ટ નંબર મેળવવા છે. જેવી રીતે જુઓ, અહીંયા બધું જ માહિતી લખેલી છે. અહીંયા મોબાઈલ નંબર આવેલા છે અને અહીંયા લોકેશન છે. અને જો ડ્રેસિંગ કયો ડેપોનો કયું કોન્ટેક્ટ છે. એવી રીતે જો અમદાવાદ છે તો ડેપો મેનેજર ગાંધીનગર છે. જો ડેપો મેનેજર સાણંદ છે, ડેપો મેનેજર વિરમગામ છે. આવી રીતે તમારે કોઈ પણ મિત્રો કોન્ટેક્ટ નંબર મેળવવા છે કોઈ પણ એસટી બસના, તો આપણે કઈ રીતે મિત્રો મેળવી શકીએ? તો ખાસ મિત્રો વિડીયોની અંદર બને રહેજો મિત્રો. કોઈ પણ એસટી બસના તમારે કોન્ટેક્ટ નંબર મેળવવા છે, કારણ કે પૂછપરછ માટે આપણે કોઈ પણ કોન્ટેક્ટ નંબર મેળવી શકીએ છીએ. તો આપણે ગુજરાતના કોઈ પણ જિલ્લાના કોન્ટેક્ટ નંબર મેળવવા છે તો આપણે કઈ રીતે મેળવી શકીએ છીએ? જો અહીંયા ગોધરા છે, થોડા નીચે જશો તો હિંમતનગર આવશે. આવી રીતે જો હિંમતનગર, જામનગર બધા જિલ્લાઓ અહીંયા આપેલા છે. મહેસાણા, ટોટલ જિલ્લાના કોન્ટેક્ટ નડિયાદ. જો ગુજરાતના જેટલા પણ જિલ્લા છે ને એના દરેક કોન્ટેક્ટ નંબર આવી રીતે તમે મેળવી શકો છો. પણ કઈ રીતે આપણે આ નંબરો મેળવવાના છે? તો એના માટે આપણે એક એપ્લિકેશનની મિત્રો આપણે જરૂર પડે છે. કયું એપ્લિકેશન છે એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર આપવાનું છું. તો વિડીયોની અંદર બનાવી રહેજો. ચેનલની અંદર નવા છો તો ચેનલનો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચલો વિડીયોને આપણે શરૂઆત કરીએ. જે એપ્લિકેશન છે એની અંદર બધી જ માહિતી મિત્રો તમે ફોન દ્વારા મેળવી શકો છો. જુઓ, ટોટલ માહિતી તમને અહીંયા આપેલી છે. જુઓ, હોમ પેજ, બુકિંગ નીતિ, એડવાન્સ બુકિંગ, વર્તમાન ટિકિટ, ટિકિટને રદ કરો, બુકિંગ જુઓ, મારો બસનું ટ્રેક કરો. અહીંયા ઘણા બધા ઓપ્શન તમને મિત્રો મળે છે. હવે આમાંથી આપણે કોન્ટેક્ટ નંબર મેળવવાના છે. તો આ કોન્ટેક્ટ નંબર કઈ રીતે મેળવી શકો? તો મિત્રો, આ જીએસઆરટીસીનું ઓફિશિયલ એપ્લિકેશન છે, જેની અંદર આ બધી માહિતી તમે મિત્રો મેળવી શકો છો. તો આ માહિતી આપણે કઈ રીતે મેળવવાની છે? તો તમારે મિત્રો પ્લે સ્ટોરમાં જવાનું છે. આ પ્લે સ્ટોરની અંદર આપણે ક્લિક કરી દઈએ અને પ્લે સ્ટોરનું આપણે સર્ચ કરેલું છે જીએસઆરટીસી. એટલે આ એપ્લિકેશન તમારે મિત્રો ડાઉનલોડ કરવાનું છે. મેં પહેલેથી ડાઉનલોડ કરેલું છે. તો જેવું તમે ડાઉનલોડ કરશો એટલે તમારી સામે આ ટાઈપનું પેજ આવશે. અહીંયાથી તમારે ચેક કરવાનું છે કે તમારે ઇંગ્લિશમાં બધું જોઈએ છે કે ગુજરાતીમાં. તો ચલો આપણે ગુજરાતી ઉપર ક્લિક કરી લઈએ. જેવું તમે ગુજરાતી ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા ઘણા બધા ઓપ્શનો મળશે. એડવાન્સ બુકિંગ, ટિકિટને રદ કરો, કરેલા બુકિંગની માહિતી, મારી બસને ટ્રેક કરો. જો અહીંયા ઘણી બધી ઓપ્શનો મિત્રો, નજીકના સ્થળ, એ બસનો સમયપત્ર મેળવવો છે તો મિત્રો ટાઈમ ટેબલ જોઈ શકો છો. ઘણી બધી માહિતી મળે છે. હવે અહીંયાથી આપણે કયા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે? તો મિત્રો અહીંયા જ્યાં 3 લાઈન છે તો આ લાઈન ઉપર આપણે ક્લિક કરવાનું છે. જેવું તો 3 લાઈન ઉપર ક્લિક કરશો એટલે તમને આ બધા ઓપ્શનો મિત્રો આ એપ્લિકેશનની અંદર મળે છે. હવે અહીંયાથી આપણે કયા ઓપ્શન ઉપર મતલબ ક્લિક કરવાનું છે? તો અહીંયા બધી અલગ અલગ ઓપ્શન તમને મળે છે. એમાં સૌથી નીચે એક ઓપ્શન લખેલું છે, જુઓ, વિભાગો અને સંપર્ક કરો. તો આ ઓપ્શન છે ને એની ઉપર મિત્રો આપણે એક વખત ક્લિક કરી લઈએ. જેવું એની ઉપર ક્લિક કરશો એટલે જુઓ અહીંયા તમને આ ઓપ્શન આવી ગયું છે. જુઓ, અહીંયા લોકેશન છે, મોબાઈલ નંબર છે અને ડેપોના મેનેજર કોન્ટેક્ટ નંબર, કયા કયા ડિવિઝનનું છે કોન્ટેક્ટ નંબર, એ બધા માહિતી મિત્રો તમે ગુજરાતના આખા જિલ્લાના બધા જ કોન્ટેક્ટ નંબર તમે અહીંયાથી મેળવી શકો છો. જુઓ, ટોટલ તમને જિલ્લાઓ અહીંયા આવી જશે. બધા જિલ્લાના અલગ અલગ જે ડેપો આવે છે તો આવી રીતે ડેપોની પણ મિત્રો તમને માહિતી મળી રહેશે. તો જો બધા અલગ અલગ આ રીતે તમને જોવા મળી રહેશે, ટોટલ અલગ અલગ જિલ્લા. જેવી રીતે આપ જોઈ શકો છો કે મહેસાણા છે તો વર્કિંગ ઇન્ચાર્જ પાટણ, જો વર્કિંગ ઇન્ચાર્જ ઊંઝા, જો અહીંયા વર્કિંગ ઇન્ચાર્જ વડનગર. આવી રીતે બધા જ અલગ અલગ જે ચાર્જમાં જે કોન્ટેક્ટ નંબર આવે છે એ બધા જ કોન્ટેક્ટ નંબર આવી રીતે તમને મળી રહેશે. તો આશા રાખું છું કે માહિતી તમને મિત્રો ગમી હશે. આવી જ માહિતી મેળવવા માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.